આજનો સમાજ શા માટે ડરપોક થતો ગયો? તમે છાપું વાંચો, રોજ તમને નવા નવા સમાચાર મળશે. ફલાણો આપઘાત કર્યો, ફલાણા કૂવામાં પડી ગયો ને ટ્રેન નીચે આવી ગયો ને ગળે ફાંસો ખાધો ને દવા પીધી ને. રોજ છાપામાં સમાચાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ. શા માટે સમાજ આ આપઘાતના માર્ગ તરફ ચાલતો થયો? શા માટે મનમાં વિચાર આવ્યો કે આપઘાત કરી નાખું એમ? બાકી સુસાઇડ એટલે તો કાયરતાની નિશાની છે. આ કાયરતાનું કામ છે. આત્મહત્યા કોણ કરે? જે કાયર છે, જે ડરપોક છે, એ જ આત્મહત્યા કરે. તો આત્મહત્યા કરનારો એ કાયર, સમાજ જ્ઞાનીઓ એને કાયર કહે છે, ડરપોક કહે છે. હમણાં જ ગઈકાલની જ વાત કરું. ગઈકાલે જ મેં લગભગ ફેસબુક પર એક વિડીયો જોયો હતો. નજીકમાં જ તારાપુર ગામનો યુવાન, અને યુવાને આખો એનો વિડીયો બનાવ્યો હતો, સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો. એને વિડીયોમાં, આખો વિડીયો મેં જોયો. એને વિડીયોમાં બોલ્યો કે હું, મારો કોઈ વાંક નહોતો, છતાંય મને ફસાવી દીધો સોનીએ. બેંકમાંથી મારા મિત્રને મેં લોન લઈ આપી, પણ મને ખબર નથી કે સોનું ખોટું છે ને અમે સાક્ષીમાં સહી કરી. મેં એક પણ રૂપિયો લીધો નથી એમાંથી, છતાંય બેંકોવાળા મને ફોન કરે, સોની મને ફોન કરે છે, મને હેરાન કરે છે, મને ગમે તેમ બોલે છે. હું પેલા ભાઈને ફોન કરીને કહું છું, ભાઈ તું પૈસા પાછા આપી દે, પાછા આપી દે. પણ હવે તો પેલો ભાઈએ ફોન ઉપાડતો નથી. અને તેથી હું હેરાન થઈ ગયો છું, થાકી ગયો છું, અને મને મારો એક જ રસ્તો છે, અને તેથી હું મરવા માટે આવ્યો છું. ગઈકાલનો જ દાખલો છે. ગઈકાલે જ મેં વિડીયો જોયો છે. કેમ? શા માટે? હા, તમને હેરાન થયા છો, તમને સમાજમાં નીચું જોવાનું થયું છે, બધું જ બરાબર, પણ એની સામે લડવાની તાકાત કેમ નથી આપણા? એનું કારણ એક જ છે કે સેલ્ફ કોન્ફિડન્સ, જે આત્મવિશ્વાસ છે આપણો, એ ધીરે ધીરે નબળો પડ્યો છે. કેમ નબળું પડ્યું? મન કેમ નબળું પડ્યું? મન એટલા માટે નબળું પડ્યું કારણ ધીરે ધીરે આપણામાંથી એ ભક્તિનું લેવલ એ ડાઉન થાય છે. ભક્તિનું સીધું કનેક્શન છે મનની સાથે, સીધું કનેક્ટેડ છે ભક્તિ અને મન. બેઝિક ભક્તિ છે. જેની પાસે ભક્તિ છે એનું મન 100% બળવાન હશે. ભલે ખિસ્સામાં 10 રૂપિયા નહીં હોય, પણ વિચાર આવશે, જો ભગવાન કૃપા કરે ને તો હું પણ આવી એક ભાગવત કથા કરાવું. ભલે ખિસ્સામાં કાણીઓ દસકો ના હોય. તેથી જ્ઞાનીઓ કહે છે વિચાર સારા કરો. કારણ વિચાર, સ્વામી વિવેકાનંદ એમ કે છે કે વિચાર એ વિચાર નથી, પણ વિચાર એ વિસ્ફોટ છે, વિચાર એક સર્જન છે, વિચાર એક ક્રાંતિ છે. વિચારને કોઈ સામાન્ય વસ્તુ ન ગણાય. વિચાર એક ક્રાંતિ બતાવી. સ્વામી વિવેકાનંદના શબ્દ છે, સામાન્ય નથી. વિચાર કરો તો સારા વિચાર કરો, નબળા વિચાર નહીં. પણ સારા વિચાર આવે ક્યાંથી? આજકાલ તો આપણને બધાને નબળા વિચાર જ આવે છે. આનું આંખ ખરાબ કરી નાખું, અંજુરથી પૈસા પડાવી લઉં, આનું આ કરી નાખું, આ લઈ આવું, આ લઈ આવું. વિચાર નબળા આયા કારણ ભક્તિનું લેવલ ધીરે ધીરે ડાઉન થાય છે. ભક્તિનું લેવલ ડાઉન થયું તો મન નબળા પડ્યા, મન નબળા પડ્યા તો વિચાર નબળા આવ્યા, અને વિચાર નબળા આવ્યા તો તમારું જીવન એ દુઃખમય બની ગયું. અને ભક્તિનું લેવલ વધેલું હશે તો
જો ભક્તિનું લેવલ અપ હશે ને તો મન બળવાન હશે. મન બળવાન હશે તો વિચાર સારા આવશે, અને વિચાર સારા આવશે ને તો તમારું જીવન આનંદમય હસતા હસતા વ્યતીત કરશો. બેઝિક પાયામાં મૂળ કોઈ હોય તો તે ભક્તિ છે. ભક્તિને જાગૃત કરો તો મન બળવાન બનશે, તો આ બધા નબળા વિચાર નહીં આવે. આજે સમાજ આજે આપઘાતના માર્ગ તરફ, કોકના ખરાબ કરવાના માર્ગ તરફ, કોઈનું પડાવી લેવાના માર્ગ તરફ કેમ વળ્યો? કારણ એક જ કે આજે સમાજમાં ભક્તિ ધીરે ધીરે ડાઉન થવા લાગી, ભક્તિનું લેવલ ઘટવા લાગ્યું, માટે સમાજ આ નબળા માર્ગ તરફ ચાલવા લાગ્યો.